આજથી શરૂ થઈ રહી છે અમારી સોસાયટીમાં ભાગવત સપ્તાહ. એ આવી રીતના કંઈક મસ્ત મજાનો ટ્રસ્ટનો ડોમ બનાવ્યો છે. અમારે રામભાઈની છે ને થોડી ઘણી ભાઈ તબિયત લથડી છે ભાઈ. આપણે કડોદરા પહોંચી ગયા છીએ 14 થી 15 મિનિટમાં. આ ખાલી માથાને અડશે ને તોય ક્યારેક કલ્યાણ થશે. ફરી વખત કૃષ્ણને લાવવું હશે તો આમાંથી જ કોઈ યશોદા બનવું પડશે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 3 વાગે સ્ટાર્ટ. અને યસ ગાઈઝ, આટલા દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા ભાઈ ભાગવત કથાની. તો એ દિવસ આજે આવી ગયો છે. આજથી શરૂ થઈ રહી છે અમારી સોસાયટીમાં ભાગવત સપ્તાહ. તો ભાઈ મસ્ત મજાની ભાગવત સપ્તાહ આપણે એન્જોય કરવાના છીએ આખી. હું તમને બધું જ આગળ બતાવતો રહીશ. આજે ભાઈ પૂજા ને એવું બધું છે જે આપણા ઘરે જ છે નીચેના ફ્લોર પર. તો હમણાં આપણે જઈશું, પૂજા જેવી સ્ટાર્ટ થાય ત્યારે હું તમને પૂજા બતાવીશ. એ પછી ભાઈ પોથી યાત્રા કાઢવાની છે, તો એ પોથી યાત્રા પણ આપણે માણીશું. અને અત્યારે સૌથી પહેલાં તો હું જઈશ જ્યાં બધું ડેકોરેટ કર્યું છે, જ્યાં સ્ટેજ બનાવ્યું છે, એ બધું જોવા માટે કે કેવું બધું મસ્ત મજાનું આયોજન કર્યું છે. મારી સાથે સાથે તમને પણ બતાવીશ બધું. તો તમે મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. લિટરલી ભાઈ અઠવાડિયા પહેલાં આપણે ગામડાનો તડકો ખાધો હતો. ભર બપોર આવી રીતના વાડિયા રખડતા હતા. અને અત્યારે ભાઈ સુરતનો તડકો ખાઉં છું ભાઈ. સિરિયસલી બહુ ભજ તડકો પડી રહ્યો છે. અત્યારે હું આવી ગયો છું સોસાયટીની વાડીની બહાર. અહીંયાથી બધું હું જોઉં છું કે કેટલું મસ્ત બધું ડેકોરેટ અને સમિયાણું બાંધ્યું છે. તો એકવાર હું તમને પણ નજર નખાવી દઉં. આવી રીતે કંઈક મસ્ત મજાનો ભાઈ ભાગવત સપ્તાહનો ગેટ માર્યો છે. ગેટની એક્ઝેક્ટ સામે રાખ્યું છે ભાઈ ચા પાણીની વ્યવસ્થા. મતલબ કે રાત્રે અહીંયા ભાઈ જે સાંભળવા આવે એમને ભાઈ શરબત, ચા અને પાણી બધું અહીંયા પ્રોવાઈડ થઈ જશે. હવે જઈએ અંદર, અને અંદર જઈને ભાઈ એકવાર હું તમને બતાવું જે મસ્ત મજાનું ડોમ બનાવ્યું છે. થોડોક વોકિંગ ડિસ્ટન્સ છે, તમે મારી સાથે સાથે ભાઈ માણી લેજો. અને એવું સમજો ભાઈ કે તમે જ જઈ રહ્યા છો સ્ટેજ પર. સાઈડમાં આવી જશે ભાઈ ગાડલા બધાને બેસવા માટેના. અને બાકી આવી રીતના કંઈક મસ્ત મજાનો ટ્રસ્ટનો ડોમ બનાવ્યો છે. અને અહીંયા વ્યાજપીઠ બનાવી છે. અને મસ્ત મજાનું આવી રીતે કંઈક બોર્ડ બેનર કર્યું છે. હરિઓમનગર સોસાયટી સુરત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. દાન ભેટ પણ અહીંયા સ્વીકારવામાં આવશે. અત્યારે ભાઈ આવ્યા છે SMC વાળા, જે આપણે આ મેઇન ગલી છે ને એની સાફ સફાઈ માટે. તો એકવાર હું તમને એ પણ બતાવી દઉં. જોજો આ જનરેટર મૂકી દીધું છે. અહીંયા આપણે બધું ચારું ભેગું કર્યું હતું, એ બધું ભરી લીધું છે. આવી રીતના ભાઈ લોકોના કંઈક ટેમ્પા આવે છે, એટલે એ મસ્ત મજાનું આવી રીતના સાફ સફાઈ કરી નાખે છે. જોજો આખો રોડ ભાઈ સાફ થઈ જશે, નીટ એન્ડ ક્લીન. અને અહીંયા ભાઈ પડદા લાગી જશે, ચારેય શેડ્સ બાંધ્યા છે ને એને ફરતે, એટલે ભાઈ મસ્ત બોર્ડર થઈ જશે અને મસ્ત વ્યવસ્થા થઈ જશે. ગાર્ડન પાસે સોસાયટીના બધા સભ્યો બનાવે છે ભાઈ મસ્ત મજાનું શરબત. કારણ કે પોથી યાત્રા કાઢીશું ત્યારે ભાઈ જે તડકાના લીધે થાકી ગયા હોય એમના માટે ભાઈ શરબતની વ્યવસ્થા કરી છે અત્યારે. તો એ બધા શરબતની મહેનત કરે છે, ઓગાળે છે, મતલબ કે ખાંડ. અને અત્યારે ઘરે પૂજા ચાલે છે, તો મેં કીધું એનું શૂટ લેતા આવીએ જરીક. આવી રીતે કંઈક ઘરે ભાઈ મસ્ત મજાની પૂજા ચાલે છે. અને ભાઈ ડેઇલીના 7 થી 8 જોડકા બેસશે. એવી રીતના ભાઈ વ્યવસ્થા કરીને કમ્પ્લીટ કેલ્ક્યુલેશન બેસાડીને ભાઈ બધાને સિલેક્ટ કર્યા છે ચીઠિયું બીઠિયું નાખીને. તો ભાઈ મસ્ત પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે હું પાછો જાઉં છું વાડી તરફ, કારણ કે ત્યાં બસ તમારા બધાની વાર છે. હવે ત્યાં જઈને ભાઈ શરબતનું કામકાજ ક્યાં પહોંચ્યું અને પોથી યાત્રાની તૈયારીઓ કરવાની છે, તો એ બધી પણ કરી નાખીએ. અત્યારે સોસાયટીના બધા જ સભ્યો આવી ગયા છીએ અમે મંદિરમાં. પોથી યાત્રા કાઢવાના છીએ મંદિરેથી. તો અમારી સાથે સાથે તમે પણ પોથી યાત્રાના દર્શન કરી લ્યો અને માતાજીના પણ કરી લ્યો. પોથી યાત્રા પહોંચી ગઈ છે સોસાયટીમાં. અને ભાઈ અત્યારે ચાલી રહ્યું છે અહીંયા શરબતવાળી. મતલબ કે ભાઈ આપણે જે શરબત બનાવ્યું હતું બધા માટે એનું અત્યારે વિતરણ થઈ રહ્યું છે. અને પાછળ મહિલાઓ રાસ રમી રહી છે. શરબત પીને અત્યારે આવવા માંડ્યા છે બધા અંદર. અને પછી પોથીને અંદર લાવીને મસ્ત સ્થાપિત કરી દઈએ એના સિંહાસન ઉપર.
સદા મંગલ. ખૂબ જ ધામે ધૂમે આપણે ભાગવત ભગવાનને લઈ ઈષ્ટ દેવતાભ્યો નમો નમઃ. સદગુરુ પરમાત્મને નમો નમઃ. માતા પિતા ચરણ કમલેભ્યો નમો નમઃ. વસિષ્ઠ નવતારં શક્તિ પૌત્રં કલ્મષં પરાશર આત્મદં વંદે સુખદાતં તપોનિધિં. આવી રીતે કંઈક ફાઇનલી પોથીને એની જગ્યાએ સ્થાપિત કરી દીધી છે અને અત્યારે હું આવી ગયો છું ઘરે અને ભાઈ ઇમરજન્સીમાં ઘરે આવ્યો છું કારણ કે અમારે રામભાઈની છે ને થોડી ઘણી ભાઈ તબિયત લથડી છે. રામભાઈને આવી ગયો છે ઝીણો એવો તાવ. દીકુ તાવ આવે છે તો જાજુ બધું આવ્યો છે 101. ઓ માય ગોડ. કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ દવાખાને અને રામભાઈને મસ્ત મજાનો બતાવી આવીએ. અત્યારે બધા ભાઈ હવે જઈ રહ્યા છીએ પોથીના દર્શન કરીને ઘરે અને ભાઈ હવે આપણે મસ્ત કથા માણીશું રાતે 8:30 વાગ્યાથી અને ભાઈ પછી મસ્ત મજા કરીશું. ચાલો એ પહેલાં તો આપણે ફટાફટ રામભાઈને લઈને જઈએ હોસ્પિટલ અને મસ્ત ઈલાજ બિલાજ કરાવી લઈએ જેથી કરીને ભાઈ છે ને સપ્તાહમાં રામભાઈને મજા આવી જાય. જોજો કેટલો નિમાણો થઈને બેઠો છે દીકો. કેમ દીકો? કુકુ. અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ નિયોલ ચોકડી તો પહોંચ્યા છીએ પણ ભાઈ આજે છે ને ટ્રાફિકવાળો બહુ રોડ લાગે છે. આ દિયાતમાં છે એટલે એવું છે ભાઈ. આઈ ડોન્ટ નો શેના કારણે થતું હોય પણ કંઈ વાંધો નહીં, ધીમે ધીમે ભાઈ રોડ કાપતા જઈએ અને ભાઈ પહોંચી જઈએ કડોદરા. છોકરા છાબરાઓને લઈને ભાઈ આપણે કડોદરા પહોંચી ગયા છીએ 14 થી 15 મિનિટમાં. ભાઈ સિરિયસલી રોડ ટ્રાફિકવાળો હતો પણ ભાઈ ડૉક્ટર પાસે જે ભૈયા જવાના હતા 7:30 વાગે એટલે ભાઈ થોડુંક સ્પીડમાં આવવું પડે એમ હતું તો ફટાફટ લીવર ઉપર ચડી ગયો હું અને ભાઈ પહોંચી ગયો હોસ્પિટલ. તો ચાલો ઉપર જઈએ અને રામભાઈનું કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈએ. અહીંયા આવીને હોતે ને રામભાઈનું ભાઈ ચેકઅપ કર્યું અને તાવ 102 છે તો એને ભાઈ લસરપટ્ટીમાં તો રમવું છે. કેમ જો બા? પપ્પા આમ તાવ ન હોય ને કે પપ્પા હાલો ને દવાખાને લસણપટ્ટી ખાવા. જો ભાઈ છે ને શોભા પાસેથી લેવડાવી સામે પડી હતી ને તો ત્યાંથી અહીંયા લેવડાવી ને હવે ત્યાં રમે છે. જરી કંઈ નથી ને જોતો કેટલું ધીમે ધીમે કરે છે નકર તો અત્યારે 2 વાર ખાઈ લીધી હોય. અરે વાહ, રામભાઈનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે. ચેકઅપ થઈ ગયું ને દીકા? ડૉક્ટરને થેન્ક યુ કીધું? શું વાત છે. તો કે અત્યારે મસ્ત દવા લઈ લીધી છે, 2 દિવસની દવા આપી છે. જો સારું ન થાય તો પાછું આવવું પડશે. બાકી ભાઈ કાંઈ એટલું બધું છે નહીં, નોર્મલ છે. ચલો હવે ફટાફટ પહોંચીએ ઘરે અને ભાઈ પછી મસ્ત જમી કાઢવીને જઈએ સપ્તાહમાં. અમે પહોંચી ગયા છીએ ઘરે ને ભાઈ ઘરે આવીને જોઈને તો મંજુબેન લાગી ગયા હતા ભાઈ રસોઈ બનાવવા માટે. નહીં મંજુબેન? ભાઈ જાગા જામ જેવી રોટલીઓ બને છે. રોટલી આરે ભાઈ ઓનલી ફોર કેરી. કેમ મમડી કે શાક કર્યું? કેરી ભાઈ, કેરીને અથાણું ને ચા દૂધ ને ભાઈ એવું બધું આપવાનું છે. ગુવારનું શાક સાથે ભાઈ મસ્ત કેરી ગરમ ગરમ રોટલી લઈ લીધી છે અને ભાઈ બેસી ગયા છીએ જમવા માટે. તો ચાલો ફટાફટ હવે અમે જમી લઈએ. ઇન્સ્ટાગ્રામમાં, સ્નેપચેટ, ફેસબુક, વોટ્સઅપ બધામાં જેટલી એપ્લિકેશન હોય એટલે બધા. કેમ કે છેલ્લે મને પેલો ભાઈ ગાડી ચલાવતો હતો, મને કે દાદા ગાડી તમે ના પાડી લેવા દે ફોટા ભાઈ આપણે શું ઉતાવળ. પણ બહુ આનંદ છે. આ ખાલી માથાને અડશે ને તોય ક્યારેક કલ્યાણ થશે. કારણ હરિ અનંત, હરિ કથા અનંત. ભગવાન તો અનંત છે પણ પરમાત્માની કથા એ કરતા પણ અનંત છે. રામચરિત માનસમાં એક ચોપાઈ લખી છે, પૂછે રઘુપતિ કથા પ્રસંગ સકલ લોક જગ सकल लोक जग આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે ગંગા આપણા સોસાયટી સુધી આવી છે. પેલી ગંગાના કાંઠે થવું પડે, એમાં ડૂબકી લગાવવી પડે, ટાઢું પાણી લાગે તો નોય લગાવીએ. આમાં એક વખત માન રે મેલીને આવી જાઓ મેદાનમાં તો તમને રમાડું બાવરની. ભગવાનની કથા ભીતરના આનંદને જગાડે. કથામાં મજા આવે તો સમજવાનું તમને કાનને કેવું છે અને કથામાં આનંદ આવે તો સમજવાનું તમારા હૃદયને કેવું છે. ભગવાનની કથા હૃદયને પ્રસન્ન કરે. માર્ગ ભૂલેલા એને ચીલે ચડે, માર્ગ ભૂલેલા એને ચીલે ચડે, માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચડે, માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચડે.
તો દેખાય નામ જાપ કરતા રહો એ હરિ દર્શનનો સહેલો થાય નામ જાપ કરતા રહો એ હરિ દર્શનનો સહેલો થાય નામ જાપ કરતા રહો પર કૃષ્ણને લાવવું હશે તો આમાંથી જ કોઈને દેવકી બનવું પડશે. ફરી વખત કૃષ્ણને લાવવું હશે તો આમાંથી જ કોઈ યશોદા બનવું પડશે. સામાન્યતા મર્યાદા સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. રામ રામ હરે દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન કી સદગુરુ ભગવાન કી હરિરામ બાપાની જય. નમઃ પાર્વતી પતે આવી રીતે કંઈક મસ્ત મજાનો ભાઈ પહેલો દિવસ રહ્યો છે અને ભાઈ આજના દિવસનું વાઇન્ડ અપ મસ્ત મજાનું કરી નાખ્યું છે. અડધી બાજુ ભાઈ બોક્સ બંધ કરી દીધા છે અને અડધી બાજુના બાકી છે, કારણ કે હજી બધી વસ્તુઓ જે કાંઈ આમ તેમ હોય ને બધી સરખી મૂકે છે ઓફિસમાં ને બધીએ. બાકી બહારનો જે ચા પાણીનો ને બધો જે ડિપાર્ટમેન્ટ હતો એ બધો સંકેલી લીધો છે. તો ચાલો ફટાફટ જઈએ ઘરે, મસ્ત નાહી ધોઈ લઈએ અને પછી જો જાગતા હોય બધા તો મળીએ બધાને. તો ગાઈઝ આપણે ઘરે તો આવી ગયા છીએ અને ઘરે આવીને જોયું ને ત્યાં તો ભાઈ કોઈ જ એટલે કોઈ જ જાગતું નથી. જો હમણાં ભાઈ 7 દિવસ આવી જ રીતે ભાઈ તમને સપ્તાહનો મસ્ત મજાનો લાવો આપતો રહીશ. તો મસ્ત મજાના તમે કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને મજા આવે ને મને મજા આવે. તો ચાલો ગાઈઝ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.